સુભાષનગર સ્થિત ભગવાન શ્રી જગન્નાથજી રથનું પૂજા તેમજ ધ્વજારોહણનું સંતો મહંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। દર વર્ષની પરંપરા મુજબ અષાઢ સુદ બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાનું આયોજન વિશ્વમાં જ્યાં જ્યાં શ્રી ભગવાનજી મંદિરોમાં આવેલા છે ત્યાંથી કરવામાં આવે છે। આ રથયાત્રા અગાઉ આવતી વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજના દિવસથી જગન્નાથજી પુરીમાં નવા રથો દર વર્ષે બનાવવામાં આવે છે અને જે મંદિરોમાં નવા રથો બનાવવામાં આવતા નથી ત્યાં અક્ષય તૃતીય અખાત્રીજના દિવસે રથ પૂજન અર્ચન કરી મેન્ટેનન્સ તથા રથોને સજાવવાનું આ કામ 2 માસ અગાઉથી શરૂ કરવામાં આવે છે। તે મુજબ અક્ષય તૃતીયના અખાત્રીજ તારીખ 19/4/24ને રવિવારના સવારે ભાવનગરના સુભાષનગર સ્થિત મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીના રથનું પૂજન અને ધ્વજારોહણ પૂજ્ય શ્રી ગરીબદાસ બાપુ નાની ખોડિયાર મંદિર તથા મહંત પૂજ્ય શ્રી રામચંદ્રદાસજી મહારાજ તપસ્વી બાપુની જગ્યાના વરદ હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશાળ સંખ્યામાં રથયાત્રાના કાર્યકર્તાઓ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મલાભ લઈને ધન્યતા અનુભવી હતી।